હાલોલ નગરના તળાવ કિનારા ઉપર 30 વર્ષ પહેલા ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ કોમ્પ્લેક્સને પાલિકા તંત્ર દ્વારા જમીન દોસ્ત કરવાની કામગીરી આરંભી દેવાઈ હતી। હાલોલ નગરના મધ્યમાં આવેલ તળાવ કિનારા પર નગર પંચાયત દ્વારા આજથી 30 વર્ષ પહેલા શોપિંગ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું હતું, જે આજની તારીખે જર્જરિત થયું હોવાને કારણે તેમજ તળાવની સુંદરતા વધારવા માટે આ કોમ્પ્લેક્સને દૂર કરવાની કામગીરી હાલોલ નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર અને તેમની ટીમ સહિત પોલીસ કાફલા સાથે હાથ ધરવામાં આવી હતી। દુકાનદારોના વિરોધ વચ્ચે આજે બપોરના અરસામાં કોમ્પ્લેક્સને દૂર કરવાની કામગીરી શરૂ કરાતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો। દુકાનદારો દ્વારા રજૂઆતો કરવામાં આવી હોવા છતાં એક પણ રજૂઆતને સાંભળ્યા વગર કામગીરી આરંભ કરી દેતા દુકાનદારોને પોતાનો સરસામાન ખસેડવા થોડોક સમય આપવામાં આવ્યો હતો। આ કામગીરીમાં 3 બુલડોઝર, હિટાચી ટ્રેક્ટર સહિતના સાધનો સાથે આ શોપિંગ કોમ્પ્લેક્સને જમીન દોસ્ત કરવાની કામગીરી આરંભી દેવાઈ હતી। બધું બંધ છે। અમારી પાસે બીજી દુકાન નથી, અમે ખાઈશું શું, પીશું શું? તો તમને બીજી દુકાન ક્યાં અથવા તો જગ્યા ફાળવવામાં વૈકલ્પિક જગ્યા, બસ બીજું કશું નહીં। અમારે કોઈ દુશ્મની કોઈ જોડે ખોટું નથી। કામ કર્યું છે, આ બહુ જ ખોટું કામ કર્યું છે ને। જે કોઈ ના બોલે, જે ના બોલવું એ ના બોલે, પણ હું તો સાચું જ કહું છું। અમારે ખાલી વૈકલ્પિક જગ્યા જોઈતી હતી, અમે કશી માંગણી નથી કરી। અમે તમારી રોજી રોટી એ છીણી લીધી છે, એ ટેક્સ વાળી હોય કે જે હોય નહીં, એવું નહીં। ઉપર બધું તો જુએ જ છે ને। હું ખાઈશું, પીશું, મારા છોકરાને લઈને જઈશ કયો? ઓકે, ચલો। આ બહુ જ ખોટું કામ કર્યું છે, જેને કર્યું છે ને, જેને સાથ આપીને હરોની પબ્લિક એ પણ નામ છે। ઓકે ઓકે। હાલોલ શહેરમાં તળાવની પાળે આવેલા શોપિંગ સેન્ટર્સ છે, જેને 2 વર્ષથી હાલોલ નગરપાલિકાએ નોટિસ આપી અને તે ખાલી કરવાનું કહ્યું હતું, કારણ કે તળાવ સદરની જગ્યા છે, પ્લસ આ જે શોપિંગ કોમ્પ્લેક્સ છે એની જે આવરદા છે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે એ 30 વર્ષથી વધુ જૂના હોય તે રહેવા પામી નથી। અને તાજેતરમાં જ આ વિસ્તારમાં એક મકાન તૂટી પડતા હાલોલ નગરપાલિકાએ તાત્કાલિક આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ના હોય તેવા બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ઉપર લીધેલ છે। ચીફ ઓફિસર હાલોલ નગરપાલિકા।